કંપનીમાં નહીં રવા દે, કંપની નામ નથી લેવું, બધા પહોંચી જશે પાછા. તારું કામ કયું છે એ કે ને. પેલા પનીર ખાતા આવે, બેકારી આવી જાય એટલે સિંગદાડિયા ખાઈ છે. યાર પ્લીઝ બતાવો. નહીં પદ્ધતિને જીવ ન કરવાનું હોય, કોઈ પર્સનલ સામાન છે મારો. એ બતાવો. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. સો થેલી હાથમાં આવી ગઈ છે અને હવે જવાનું છે શોપ તરફ. થોડો નાસ્તો બાકી છે તો નાસ્તો કરીએ અને હવે આપણે નીકળીએ શોપ તરફ. સો પહોંચી ચૂક્યા છીએ શોપે, MFC. તો આજે સવારમાં તમે જોઈ શકો છો મિલનભાઈના બંને સન ડોટર બને. તો આજે સંતોષભાઈ કંઈક લઈને આવ્યા છે જબલામાં. શું છે ભાઈ? બતાવો તો, મારે સામાન જોવો છે. શું છે સંતોષ? યાર પ્લીઝ બતાવો. નહીં પદ્ધતિને જીવ ન કરવાનું હોય, કોઈ પર્સનલ સામાન છે મારો. એ બતાવ ને શું છે. તો સંતોષભાઈ લઈને આવ્યા છે ભજીયા અને ગાંઠિયા સવારમાં, કેમ કે સંતોષભાઈ સવારે નાસ્તો નથી કર્યો એટલા માટે એને નાસ્તો લેવા દે. તો સવારમાં ભાઈ નાસ્તા માટે આવી ગયા છીએ. ગાંઠિયા ભજીયા વડા નહોતા ભાઈ કે લાવ્યા નથી? હાલો, આ લોકો અધૂરું કામ કરીને જ આવે. તે હું કીધું તું? તે કઈ કીધું તું? તારે ખાવાને એટલે તું પાછો અમારો પ્રોબ્લેમ કરે. અમારે સવારમાં ભાઈ ગાંઠિયા અને ભજીયાનો નાસ્તો ગરમા ગરમ. થેન્ક યુ સંતોષભાઈ. તો આજે સંતોષભાઈ માપપટ્ટી લઈ અને કંઈક કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. યાર કંઈક ફેશન ડિઝાઇનિંગનો ભાઈ સ્ટાર્ટઅપ કરી રહ્યા છે એવું મને એમ લાગે છે. માપ લઈ રહ્યા છે ને, તો ભાઈ જરાક કંઈક થોડું ઘણું આવે તો અમને મદદ કરતા રહેજો ભાઈ, ગરીબ માણસોને. તમે અમારી મદદ કરો તો સારું હવે. આ બધું માપ ને બધું લે છે તો મને એમ લાગ્યું કે ફેશન ડિઝાઇનિંગ શરૂ કરતા લાગે છે. કંઈક સ્નીચ જેવી કંઈક બ્રાન્ડ ના બનાવી નાખ્યા ભાઈ. સો બપોર થઈ ચૂકી છે અને શોપ ક્લોઝ કરી અને આજે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. અને આજે તો ભાઈ ચાલીને જવાનું છે. રક્ષકને ફોન નથી કરવો કારણ કે તે કામમાં બિઝી હશે. તો પહોંચી ચૂક્યા છીએ ઘરે. ચલો ભાઈ, કાલી બિલ્લી. તો પહોંચી ચૂક્યા છીએ ઘરે અને જમવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. તો જમવામાં છે આજે મગનું શાક પ્લસ રાઈસ છે, રોટી, મરચા વગેરે વગેરે, અને પાપડ પણ તરાઈ રહી છે, એટલે કે પાપડ શેકાઈ અને તરાઈ રહી છે ભાઈ. તો આજે હરવો નાસ્તો એટલે કે સિંગ દાળિયા સંતોષભાઈ લાવ્યા છે. પેલા પનીર ખાતા આવે, બેકારી આવી જાય એટલે સિંગ દાળિયા ખાઈ છે. તો ફાઇનલી ભાઈ પહોંચી ચૂક્યા છીએ ઘરે અને આજનો બ્લોગ અહીં જ પૂરો કરું છું. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બ્લોગ જોતા રહો. થેન્ક યુ સો મચ.